નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। તુલસી તેમજ સોરાબુદ્દીનનો સાગરીત સિલ્વેસ્ટર ગુજરાત પોલીસ કસ્ટડીમાંથી ફરાર। સિલ્વેસ્ટરની શોધખોળ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પહોંચી ઉદયપુર। આ ઉપરાંત સિલ્વેસ્ટરના 2 મિત્રોની કરાયેલી ધરપકડ। નરેન્દ્ર મોદીથી નારાજ સંઘ દ્વારા ગડકરીને પીએમ બનાવવાની વ્યૂહરચના અને અમદાવાદની સિલ્વર ક્લાઉડ હોટેલમાંથી વિદેશી દારૂની 24 બોટલ્સ કરાઈ જપ્ત। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સોરાબુદ્દીનનો સાગરીત સિલ્વેસ્ટર રાજસ્થાનના ઉદયપુર શહેરમાં વડોદરા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચી ગયો છે। સિલ્વેસ્ટર છેલ્લા 14 મહિનાથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં હતો અને છેલ્લા 1 વર્ષમાં તેને 12 વખત જેલ મુદતે પોલીસ કસ્ટડીમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો। ગઈકાલે રાજસ્થાનના ઉદયપુરની કોર્ટમાં ચાલી રહેલા કેસની મુદત હોવાથી વડોદરાથી તેને ઉદયપુર લઈ જવા માટે નીકળ્યા હતા, જ્યાં આગળ સિલ્વેસ્ટર પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો હતો। આ બનાવના પગલે રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને તેની શોધખોળ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। અને સિલ્વેસ્ટરના ફરાર થયા બાદ ગુજરાત પોલીસ રાજ્યના વડા સિકંદર સિંહે અમદાવાદ પોલીસની એક ટીમને ઉદયપુર રવાના કરી દીધી છે। ત્યાં આગળ જઈને સિલ્વેસ્ટર ભાગવામાં સફળ થયો કેવી રીતે જેવી તમામ વિગતો એકત્ર કરી આગળ તપાસ કરવામાં આવશે। સોરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર કેસનો મહત્વનો સાક્ષી સિલ્વેસ્ટર ડેનિયલ વડોદરા પોલીસના જાપ્તામાંથી નાસી જવાના બનાવમાં તપાસનો દોર શરૂ થઈ ગયો છે। આ માટે ખાસ સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાનના ડીજીપી એકબીજાની સાથે સતત સંપર્કમાં છે। તો બીજી તરફ પોલીસે સિલ્વેસ્ટરના મિત્રો મનાતા એવા 2 શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી છે, જેના નામ અનુક્રમે રવિ અને મનીષ છે, જે ગઈકાલે ઉદયપુર કોર્ટમાં સિલ્વેસ્ટરને મળવા માટે આવ્યા હતા, જ્યારે જેના જાપ્તામાંથી તે નાસી ગયો છે તે વડોદરા પોલીસના એક પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલ્સને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। Excellent feel, great fall, ideal finish. Fine suitings from Dick Jam. It's who you are. ટીમ અન્નાના પ્રમુખ સદસ્ય અરવિંદ કેજરીવાલે આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમના આંદોલન અને આરએસએસના આંદોલનને કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી અને સંઘ તેની ક્રેડિટ લેવાનો પ્રયાસ બિલકુલ ના કરે। ઉલ્લેખનીય છે કે આરએસએસની બેઠકમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘના કાર્યકર્તાઓએ પોતાની સામાજિક પ્રતિબદ્ધતા હેઠળ હાલમાં જ ભ્રષ્ટાચારની વિરુદ્ધ યોજાયેલા આંદોલનમાં ભાગ લીધો હતો, જ્યારે આજથી હિસારમાં પોતાનું ભ્રષ્ટાચાર વિરોધનું આંદોલન અભિયાન શરૂ થયું છે। અને આ સંદર્ભે કેજરીવાલે સંઘને ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમના આંદોલનને લઈને સંઘ ક્રેડિટ લેવાનો બિલકુલ પ્રયત્ન ના કરે। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં દિલ્હી હાજર રહ્યા ન હતા। આથી હવે તેઓને દિલ્હી આવતા અટકાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોદીની ગેરહાજરીથી આરએસએસ અને પક્ષ પાર્ટીના સંગઠનાત્મક માળખાને પડકારવાના રૂપમાં જોઈ રહ્યું છે। આવા સમયે નીતિન ગડકરીનું પલડું ભારે થઈ ગયું છે। આમ હવે સંઘ દ્વારા યુવા નેતાઓ સાથે મળીને ગડકરીને પાર્ટી તરફથી 2014ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન પદની ઉમેદવારી નોંધાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ પાર્ટીના સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, રાજનાથસિંહ પણ પક્ષમાં મોદીને લઈને બનાવેલી રણનીતિનું સમર્થન કરી રહ્યા છે। The art of enchantment. Designs that intrigue. Fine suitings from Dick Jam. It's who you are. રાજ્યમાં ચર્ચાસ્પદ રહેલા સંજીવ ભટ્ટ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ અને લોકાયુક્ત નિમણૂકના મામલે હવે ટૂંક જ સમયમાં કાનૂની ચુકાદાઓ અને અહેવાલો આવે તેવી શક્યતાઓ સર્જાઈ છે। એક બાજુ હવે ચૂંટણીઓ આવતા આ કાનૂની જંગના ચુકાદાઓ પછી રાજ્યમાં જામશે રાજકીય જંગ અને રાજકીય પક્ષો પોતાની વ્યૂહરચના ઘડીને આ જંગ જીતવાના પ્રયત્નો કરશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે સીલિંગ ઝુંબેશની શરૂઆત કર્યા બાદ આજે ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ સીલિંગ ઝુંબેશની શરૂઆત કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઝુંબેશની તવાઈ આજથી શરૂ કરાતા ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં 5 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા અને આ સાથે જ ગાંધીનગરમાં 1600થી પણ વધારે દુકાનદારોમાં રોષ વ્યાપી ગયો છે। કમર્શિયલ બિલ્ડિંગ્સના ધારકો પાસેથી અંદાજિત 2 કરોડથી વધારેની રકમની આવક થવાની ધારણા તંત્ર સેવી રહ્યું છે।
CII દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિબિશન હોલ ખાતે 2 દિવસીય સમારંભ હોસ્પિટલ ટેક 2011નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ કોન્ક્લેવનો મુખ્ય વિષય હેલ્થકેર સેક્ટરમાં તકો અને પડકારો રાખવામાં આવ્યો હતો. આ સાથે આયોજિત પ્રદર્શનમાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને પ્રોડક્ટ્સ તથા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ સર્વિસીસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા એડવાન્સ લાઈફ સેવિંગ સિસ્ટમ યુક્ત તમામ સવલતો સાથેની ઇમરજન્સી મેડિકલ કેરની એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ પૂરતી આવી 20 એમ્બ્યુલન્સ વાન ગુજરાતને ફાળવવામાં આવશે. કે ઇમરજન્સી મેડિકલ કેરની દરેક સવલતથી સુસજ્જ એવી એમ્બ્યુલન્સ વાન જે આ દેશમાં પ્રથમ અખતરો હશે, રાજ્ય સરકાર એ ગુજરાતની પ્રજા માટે સમર્પિત કરવાનું આયોજન લઈને ચાલી રહી છે. The essence of luxury, the shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. બહેનોના અવાજને સાંભળવા માટે અને તેમની વેદનાઓને વાચા આપવા માટે સામાજિક સંસ્થા દ્વારા લોક સુનાવણી મુક્ત નાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી લગભગ 1000 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પીડિત મહિલાઓએ તેમના વિસ્તારોમાં તેઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ લોકો સમક્ષ રજૂ કરી હતી. આ સાથે મહિલાઓ સામે હિંસા, ભેદભાવ તથા મહિલાઓના અધિકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પીડિત મહિલાઓને કાનૂની સહાય પ્રક્રિયાની જાણકારી પણ આપવામાં આવી હતી. સંમેલનની પાછળનો હેતુ સ્પષ્ટ છે કે ગામડાની બહેનોની કે શહેરની બહેનોની જે પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે જે આપણે જોઈ રહ્યા છે વિકાસ, એ વિકાસમાં બહેનોનો ક્યાં વિકાસ થયો છે એ જાણવાનોય પ્રયત્ન કર્યો છે અને બીજી બહેનને જણાવવાનોય પ્રયત્ન કર્યો છે. એટલે આખા ગુજરાતની બહેનોને અહીંયા સંગઠિત કરીને એમના સમસ્યાઓનું મુક્તપણે વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. હું આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું ને લાસ્ટ મંથમાં મારા પર અટેક થયો હતો. એ અટેક થયા પછી મેં કઈ પરિસ્થિતિઓનો સામનો કર્યો એની રજૂઆત કરવાને એ મહિલાઓને સમજાવવા માટે હું અહીંયા આવી છું કે એક મહિલા ધારે તો બધું કરી શકે છે ને આજના તબક્કે ગુજરાતમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે ને એના વિશે હું થોડી જાણકારી આપવા માટે આવી છું. શહેરની જાણીતી હોટલમાં રેડ પાડીને ડીજી વિજિલન્સ સ્ક્વોડે વિદેશી દારૂનો જથ્થો બરામદ કર્યો હતો. ચંદ્રભાગા વિસ્તારમાં આવેલ સિલ્વર ક્લાઉડ હોટલમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારાતા ડીજી વિજિલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે હોટલના 3જા માળે આવેલ સ્ટોર પર રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી 24 બોટલ્સ વિદેશી દારૂ તથા 3 બોક્સિસ બિયરની જપ્ત કરવામાં આવી હતી. આ બ્રાન્ડેડ દારૂ સ્કોટલેન્ડ જેવા વિદેશના શહેરોમાંથી અહીં લાવવામાં આવ્યો હતો. આટલા જથ્થામાં દારૂ શી રીતે અહીંયા આવ્યો તેમજ આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે રાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હોટલના 3જા માળે હાઉસકીપિંગ સ્ટોર આવેલો છે. હાઉસકીપિંગ સ્ટોરની અંદર અમે રેડ કરી. ત્યાં આગળ અમને જુદી જુદી 9 બ્રાન્ડની 24 બોટલો અને 3 ટીન બિયર, બધું થઈને 20,000 ઉપરની મુદ્દામાલનો કિંમતનો દારૂ મળે છે. આ ઇન્ડિયન મેડ ફોરેન લિકર દારૂ નથી. આ ખરેખર ફોરેનથી આવેલો છે, સ્કોટલેન્ડ વગેરે દેશોમાંથી આવેલો દારૂ છે અને ખૂબ ઊંચી બ્રાન્ડનો દારૂ છે કે જે સામાન્ય રીતે ગુજરાતમાં વેચાતો નથી. खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.